તો વલસાડના ઉમરગામ તાલુકાના કરજ ગામમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને ભવ્ય જાહેર સભા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય રમણ પાટકર અધ્યક્ષ રહ્યા હતા। ત્યારે 2000થી વધુ લોકો આ સભામાં હાજર રહ્યા હતા। ત્યારે સભામાં તાલુકા પંચાયતના ઉમેદવાર મનીષ પટેલને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત થયો છે। તો આગેવાનો દ્વારા ભાજપના ઉમેદવારોને મત આપવા અપીલ કરવામાં આવી છે। કાર્યક્રમમાં સરપંચ કમલેશ પટેલ, બાબુભાઈ અને જિલ્લા પંચાયત ઉમેદવાર રામદાસભાઈ વરાઠા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। સભામાં ભારે ઉત્સાહ અને ચૂંટણીમય માહોલ પણ જોવા મળ્યો। નામ કમલેશભાઈ મંજીભાઈ દોડી, માજી સરપંચ અને હાલ મારા મિસિસ નીલાબેન કમલેશભાઈ દોડી અત્યારે હાલ સરપંચ છે અને હાલ અમે કરજ ગામની અત્યારે સરપંચની સેવા આપી રહ્યા છે। અમે ઘણા બધા કામો વિકાસના કર્યા છે અને થોડા જે કંઈ બી બાકી હશે તે અમે પૂર્ણ કરીશું અને કોઈના ઘરે થોડું ઘણું નાનું મોટું બી કામ બાકી રહી ગયેલું હશે તો અમે પૂર્ણ કરીશું। અત્યારે અમારી ચાલુ સરપંચની સત્તા છે મિસિસ પાસે અને અત્યારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે કોરીવાડમાં અમે આજે મિટિંગ રાખેલી, તેમાં ઘણી બધી મોટી સંખ્યામાં પુનાટ અને કરજ ગામના પબ્લિકો સભા સંબોધવા આવેલા અને અમે વચનો પણ આપ્યા છે જે કંઈ બી કામ છે તે અમે પૂર્ણ કરીશું। તાલુકા જિલ્લાના જે કંઈ બી કામો આવશે તે ગ્રામ પંચાયતમાં અમે સંપૂર્ણ રીતે કામ કરીશું અને લોકોને